શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનની સૌથી મોટી સમસ્યાનું સમાધાન કોઈ એક નાનકડી દયાની ભાવનામાં છુપાયેલું હોઈ શકે છે? જો હા, તો આજે હું તમને એક એવા યુવાનની વાત કહીશ જેણે માત્ર એક રોટલી અને થોડા પાણીથી પોતાની આખી દુનિયા બદલી નાખી. આ વાર્તા ફક્ત એક ચમત્કારની નથી, પણ એ શીખવાની છે કે સાચું ધનવાન એ નથી જેની પાસે પૈસા હોય, પણ એ છે જેનું હૃદય દયાળુ હોય. તો ચાલો જાણીએ કે કેવી રીતે એક ગરીબ યુવાનને રહસ્યમય કૂવામાંથી અઢળક સંપત્તિ મળી અને તેણે એનો ઉપયોગ કઈ રીતે કર્યો. આ વાર્તા એવા સમયની છે જ્યારે દુનિયા આટલી આધુનિક નહોતી અને પ્રકૃતિની શક્તિઓ જીવંત હતી. એ સમયે લોકો ભલે સાધનોથી ગરીબ હોય, પણ એમના હૃદયમાં દયા અને માનવતાનો દીવો હંમેશા સળગતો રહેતો. આવો જ એક યુવાન હતો જેનું નામ હતું નીરવ. નીરવ ખૂબ જ ગરીબ હતો, પણ એનું મન શુદ્ધ અને દયાળુ હતું. એ હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતો. નીરવ એક નાનકડા ગામમાં રહેતો હતો જ્યાં ખેતીવાડી જીવનનો આધાર હતી. પણ છેલ્લા 2 વર્ષથી તેમના ગામમાં વરસાદ નહોતો પડ્યો. આખું ગામ તડકાથી સુકાઈ ગયું હતું અને ખેતરો વેરાન બની ગયા હતા. ગામના લોકો નિરાશ થઈને જીવતા હતા. દરેકના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. નીરવ પણ આ પરિસ્થિતિથી ખૂબ દુઃખી હતો. તે જાણતો હતો કે જો આ પરિસ્થિતિ વધુ સમય ચાલી તો ગામના લોકો ભૂખમરાથી મરી જશે. એક દિવસ નીરવ ખૂબ ઉદાસ થઈને ગામની બહાર એક જૂના વડના ઝાડ નીચે બેઠો હતો. અચાનક તેને દૂરથી એક વૃદ્ધ મુસાફર આવતો દેખાયો. તે મુસાફર ખૂબ થાકેલો અને તરસો લાગતો હતો. એના કપડાં ફાટેલા હતા અને ચહેરા ઉપર લાંબી મુસાફરીની નિશાનીઓ હતી. નીરવે તરત જ દોડીને તેને મદદ કરી. નીરવે તેને વડના ઝાડ નીચે બેસાડ્યો અને કહ્યું કે દાદા, તમે થાકી ગયા છો, થોડો આરામ કરો. મુસાફરે નબળા અવાજે કહ્યું કે દીકરા, હું ઘણા દિવસથી ભૂખ્યો છું અને તરસો પણ છું. જો થોડું પાણી મળે તો જાણે જીવમાં જીવ આવે. નીરવનું હૃદય પીગળી ગયું. એ તરત જ નજીકના સુકાઈ ગયેલા કૂવા પાસે ગયો. કૂવામાં એક પણ ટીપું પાણી નહોતું. નીરવ ખૂબ દુઃખી થયો અને મુસાફર પાસે પાછો આવ્યો. તેણે કહ્યું કે દાદા, કૂવામાં તો પાણી નથી, પણ તમે ચિંતા ન કરો, મારા ઘરે થોડું પાણી છે, હું હમણાં જ લઈ આવું છું. નીરવ ઝડપથી પોતાના ઘરે ગયો અને મટકીમાં જે થોડું પાણી બચ્યું હતું તે લઈ આવ્યો. તેણે તે પાણી મુસાફરને આપ્યું અને પોતાની પાસે જે થોડી સૂકી રોટલી હતી તે પણ આપી. મુસાફર નીરવની દયા જોઈને ખૂબ ખુશ થયો. તેણે રોટલી ખાધી અને પાણી પીધું અને નીરવનો આભાર માન્યો. પછી મુસાફરે એક રહસ્યમય વાત કરી કે દીકરા, તું ખૂબ જ દયાળુ છે, તારી આ દયાનું ફળ તને જરૂર મળશે. આ ગામમાં એક જૂનો કૂવો છે જે હવે સુકાઈ ગયો છે. એ કૂવો કોઈ સામાન્ય કૂવો નથી, એ રહસ્યમય કૂવો છે. હું તને એક મંત્ર આપું છું. કાલે સવારે સૂર્યોદય પહેલા તું એ કૂવા પાસે જાજે અને આ મંત્ર બોલીને 3 વાર કૂવામાં જોજે. મુસાફરે નીરવના કાનમાં એ મંત્ર કહ્યો અને તરત જ તે ત્યાંથી ગાયબ થઈ ગયો. નીરવ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ નહોતો, પણ કોઈ દેવદૂત હતો. નીરવને આ વાત ઉપર વિશ્વાસ હતો કે આ વાત સાચી છે. તે આખી રાત ઊંઘી શક્યો નહીં અને સવારે સૂર્યોદય થતા પહેલા જ તે રહસ્યમય કૂવા પાસે પહોંચી ગયો. કૂવા પાસે પહોંચીને નીરવે આંખો બંધ કરી અને મુસાફરે જે મંત્ર આપ્યો હતો એ મંત્ર બોલ્યો. પછી તેણે ધીમે ધીમે આંખો ખોલી અને કૂવામાં જોયું. નીરવને વિશ્વાસ ન થયો કે તે શું જોઈ રહ્યો છે. કૂવામાં જેવું જોયું તો કૂવામાં પાણી નહોતું, પરંતુ ચાંદીના સિક્કાઓથી ભરેલો કૂવો હતો. નીરવ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે હાથ અંદર નાખીને જોયું તો આ સાચું હતું.
કૂવામાં ખરેખર ચાંદીના સિક્કા હતા. તેણે વિચાર્યું કે આ સિક્કાઓ ગામના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે. નીરવે તે સિક્કાઓ લીધા અને ગામના લોકોને બોલાવીને બધી વાત કરી. ગામના લોકો પણ આ જોઈને ખુશ થઈ ગયા. નીરવે બધાને સિક્કાઓ વહેંચી દીધા અને બધાએ નીરવનો આભાર માન્યો. નીરવને પૈસાનો કોઈ લોભ નહોતો. તેને તો ફક્ત ગામના લોકોની મદદ કરવી હતી. આ ઘટના પછી નીરવ ગામમાં ખૂબ લોકપ્રિય થઈ ગયો. પરંતુ આ ઘટનાથી એક માણસને ઈર્ષા થઈ, જેનું નામ નકુલ હતું. તે ખૂબ જ લોભી અને દુષ્ટ હતો. એને લાગ્યું કે જો નીરવ આટલો સરળતાથી અમીર બની શકતો હોય તો હું કેમ નહીં. તેણે વિચાર્યું કે કૂવામાં હજુ પણ ઘણા પૈસા હશે. નકુલ બીજા જ દિવસે વહેલી સવારે ગુપચુપ રીતે તે જ કૂવા પાસે ગયો અને નીરવ જે રીતે મંત્ર બોલ્યો હતો તે જ રીતે તેણે પણ મંત્ર બોલ્યો. તેણે કૂવામાં જોયું તો તેને ચાંદીના સિક્કા ન દેખાયા, પણ પાણીમાં ડૂબેલી એક ખૂબ જ સુંદર હીરાની વીંટી દેખાઈ. નકુલ તેને લેવા માટે કૂવામાં કૂદી ગયો, પણ એ કૂવામાંથી બહાર ન આવી શક્યો. એ કૂવામાં ફસાઈ ગયો. નકુલ કૂવામાં ડૂબીને બૂમો પાડી રહ્યો હતો કે બચાવો, બચાવો, મને કોઈ બચાવો. એની બૂમો સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા. નીરવ પણ ત્યાં પહોંચ્યો. નીરવને જોઈને નકુલ શરમથી માથું નીચું કરી ગયો. નીરવે નકુલની મદદ કરી અને તેને કૂવામાંથી બહાર કાઢ્યો. નકુલ ખૂબ ભીનો અને ગભરાયેલો હતો. એ સમજી ગયો કે લોભનું પરિણામ હંમેશા ખરાબ હોય છે. કૂવામાંથી બહાર આવીને નકુલે નીરવ પાસે માફી માંગી અને કહ્યું કે નીરવ, મને માફ કરી દે. હું લોભી બની ગયો હતો અને તારી પાસે જે હતું એ મેળવવા માંગતો હતો. મને સમજાયું કે તારી પાસે જે કાંઈ છે એ તારી દયા અને સારા સ્વભાવના કારણે છે. નીરવે નકુલને માફ કરી દીધો. આ ઘટના પછી નકુલનું હૃદય પરિવર્તન થયું અને તે પણ દયાળુ બની ગયો. તે પણ નીરવની જેમ ગામના લોકોની મદદ કરવા લાગ્યો. પણ આ ઘટનાએ નીરવના મનમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા. એને લાગ્યું કે એ કૂવો ખરેખર રહસ્યમય હતો. તેને ફરીથી તે વૃદ્ધ મુસાફર યાદ આવ્યો. તેને લાગ્યું કે આ કૂવો ફક્ત પૈસાનો સ્ત્રોત નથી, પણ કોઈ અજાણી શક્તિનું કેન્દ્ર છે. નીરવ હવે સાવધાન થઈ ગયો હતો. તેણે કૂવાને કોઈનો પણ હાથ અડવા ન દીધો. તેણે વિચાર્યું કે જો આ કૂવો કોઈ ખોટા હાથમાં આવી ગયો તો એ વિનાશ પણ લાવી શકે છે. નીરવે ગામના લોકોને સમજાવ્યું કે આ કૂવો ફક્ત સારી ભાવનાથી જોવાથી જ સારું પરિણામ આપશે. જો કોઈ લોભથી જોહે તો એને ફક્ત મુશ્કેલીઓ જ મળશે. પણ ગામના લોકોએ નીરવની વાત સાંભળી નહીં. તેઓ લોભી બની ગયા હતા અને દરેક વ્યક્તિ કૂવા પાસે જઈને કંઈક ને કંઈક મેળવવા માંગતો હતો. દરેકના મનમાં જુદી જુદી ઈચ્છાઓ હતી. કોઈને સોનાના ઘરેણા જોઈતા હતા તો કોઈને મોટું ઘર. દરેક વ્યક્તિએ કૂવામાં જોયું પણ કોઈને કંઈ મળ્યું નહીં. પણ નકુલનું હૃદય પરિવર્તન થયું હતું. તેણે નીરવની વાત સાંભળી અને તે કૂવા પાસે ન ગયો. આખરે ગામના લોકો નિરાશ થઈ ગયા. તેઓને લાગ્યું કે આ કૂવો ફક્ત નીરવ માટે જ છે અને તેમને કંઈ મળવાનું નથી. તેઓ નીરવ ઉપર ગુસ્સે થયા. તેઓને લાગ્યું કે નીરવે તેમને ખોટી આશા આપી છે. નીરવ આ બધું જોઈને ખૂબ દુઃખી થયો. તેણે વિચાર્યું કે તે કઈ રીતે લોકોને સમજાવે કે દયા અને સારા કર્મો પૈસા કરતા વધુ કિંમતી છે. તેણે ફરીથી તે વૃદ્ધ મુસાફરને યાદ કર્યો અને પ્રાર્થના કરી. અચાનક નીરવની પાસે એક વાદળી પ્રકાશ દેખાયો અને તેમાંથી એક સુંદર હીરાની વીંટી બહાર આવી. આ એ જ વીંટી હતી જે નકુલને કૂવામાં દેખાણી હતી. એ વીંટી નીરવના હાથમાં આવી ગઈ. વીંટીનો સ્પર્શ થતા જ નીરવના શરીરમાં એક અજાણી શક્તિનો અનુભવ થયો. એ વીંટી અદૃશ્ય શક્તિ ધરાવતી હતી. તેને લાગ્યું કે આ વીંટી કોઈ પણ મુશ્કેલીને હલ કરી શકે છે.
આ શક્તિનો ઉપયોગ નીરવે ગામના લોકો માટે કર્યો. તેણે વીંટીને સ્પર્શ કરીને વિચાર્યું કે ગામમાં વરસાદ પડે અને ખેતરો ફરીથી હરિયાળા બને. તરત જ આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા અને મુશળધાર વરસાદ પડ્યો. આખું ગામ ખુશ થઈ ગયું. ખેતરો લીલાછમ બની ગયા અને લોકોએ ફરીથી ખેતી શરૂ કરી. નીરવનું નામ આખા ગામમાં ફેલાઈ ગયું. લોકો એને ભગવાનનો અવતાર માનવા લાગ્યા. પરંતુ નીરવે આ બધું માન્યું નહીં. એને લાગ્યું કે તે ફક્ત એક માધ્યમ છે અને જે કંઈ થયું એ એની દયા અને સારા કર્મોના કારણે થયું છે. પણ એક નવું દુઃખ એના જીવનમાં આવ્યું. એક રાજાના સિપાહીઓ એના ગામમાં આવ્યા અને એને પકડીને લઈ ગયા. રાજાએ સાંભળ્યું હતું કે નીરવ પાસે એક જાદુઈ વીંટી છે જે કોઈ પણ મુશ્કેલીને હલ કરી શકે છે. રાજા એ વીંટીને મેળવવા માંગતો હતો. એ ખૂબ જ લોભી હતો અને પોતાની શક્તિ વધારવા માંગતો હતો. રાજાના સિપાહીઓ નીરવને પકડીને રાજમહેલમાં લઈ ગયા. રાજમહેલ ખૂબ જ ભવ્ય હતો, પણ નીરવને એ જેલ જેવો લાગતો હતો. રાજાએ નીરવને એના દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તારી પાસે એક જાદુઈ વીંટી છે જે કોઈ પણ વસ્તુ કરી શકે છે. એ વીંટી મને આપી દે. હું તને આખા રાજ્યનો સૌથી ધનવાન માણસ બનાવી દઈશ. એટલે નીરવે શાંતિથી જવાબ આપ્યો કે મહારાજ, આ વીંટી મારી નથી, પણ તે એક દયાનું પ્રતીક છે. આ વીંટી કોઈ ખરાબ ઈરાદા માટે ઉપયોગ કરી શકાતી નથી. એ ફક્ત સારા કાર્યો માટે જ કામ કરે છે. જો હું એને તમને આપીશ તો એ કામ નહીં કરે. રાજા નીરવની વાત સાંભળીને હસ્યો અને કહ્યું કે મૂર્ખ યુવાન, તું મને મૂર્ખ બનાવી રહ્યો છે. હું તને એક તક આપું છું. તું મારી એક મુશ્કેલી હલ કરી દે અને હું તને મુક્ત કરી દઈશ. જો તું એમ નહીં કરી શકો તો હું તને સજા આપીશ. રાજાએ નીરવને કહ્યું કે એના રાજ્યમાં એક રાક્ષસ રહે છે જે દરરોજ એક છોકરીને ખાઈ જાય છે. રાજાએ નીરવને તે રાક્ષસને મારવાનું કહ્યું. નીરવ આ સાંભળીને ખૂબ ચિંતિત થઈ ગયો. એ જાણતો હતો કે તે એક સામાન્ય માણસ છે અને રાક્ષસને મારી શકશે નહીં, પણ તેની પાસે જાદુઈ વીંટી હતી જે એને મદદ કરી શકે છે. નીરવે રાજાની શરત સ્વીકારી લીધી. બીજા દિવસે નીરવ તે રાક્ષસને શોધવા માટે ગયો. રાક્ષસ એક પર્વત ઉપર રહેતો હતો અને ખૂબ જ ભયાનક હતો. એના ચહેરા ઉપર ગુસ્સાની રેખાઓ હતી અને એના હાથમાં એક વિશાળ ગદા હતી. રાક્ષસ ખૂબ ભૂખ્યો હતો અને જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો. નીરવને જોઈને રાક્ષસે કહ્યું, અરે ઓ યુવાન, તું અહીં કેમ આવ્યો? શું તું મારી ભૂખ શાંત કરવા આવ્યો છે? એટલે નીરવે શાંતિથી કહ્યું, ના, હું તારી ભૂખ શાંત કરવા નથી આવ્યો, પણ તારી મુશ્કેલી હલ કરવા આવ્યો છું. તું કેમ દરરોજ છોકરીઓને ખાઈ જાય છે? એટલે રાક્ષસે કહ્યું, હું ખૂબ તરસ્યો છું. મને ઘણા દિવસોથી પાણી નથી મળ્યું. મારા શરીરની તરસ મને પાગલ બનાવી રહી છે. જો મને પાણી ન મળે તો હું કોઈ પણને ખાઈ શકું છું. નીરવને તરત જ એ વૃદ્ધ મુસાફર યાદ આવ્યો. તેને સમજાયું કે આ રાક્ષસ ખરાબ નથી, પણ તરસનો શિકાર છે. નીરવે વીંટીને સ્પર્શ કરી અને વિચાર્યું કે પર્વત ઉપર એક પાણીનું ઝરણું નીકળે. તરત જ પર્વત ઉપરથી એક સુંદર પાણીનું ઝરણું નીકળ્યું. રાક્ષસે તે પાણી પીધું અને એની તરસ છીપાઈ ગઈ. રાક્ષસ ખૂબ ખુશ થયો અને નીરવનો આભાર માન્યો. તેણે કહ્યું, તે મારી ભૂખ અને તરસ બંને શાંત કરી છે. તું ખરેખર એક મહાન માણસ છે. રાક્ષસે નીરવને વચન આપ્યું કે તે ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડે. આ ઘટના પછી નીરવ ખુશ થઈને રાજાના દરબારમાં પાછો આવ્યો. તેણે રાજાને બધી વાત કરી. રાજાએ વાત ઉપર વિશ્વાસ ન કર્યો. એને લાગ્યું કે નીરવ ખોટું બોલી રહ્યો છે. રાજાએ નીરવને એક બીજી મુશ્કેલી હલ કરવાનું કહ્યું. રાજાએ નીરવને કહ્યું કે મારે મારા રાજ્યમાં
એક ખૂબ મોટો બગીચો બનાવવો છે, પણ ત્યાંની જમીન ઉજળ છે. જો તું એ જમીનને ફળદ્રુપ બનાવી શકે તો હું તને માનીશ. નીરવે આ શરત પણ સ્વીકારી લીધી. તે ઉજળ જમીન ઉપર ગયો. એ જમીન એટલી સૂકી હતી કે ત્યાં એક પણ છોડ નહોતો. નીરવે વીંટીને સ્પર્શ કરી અને વિચાર્યું કે જમીન ફળદ્રુપ બની જાય અને ત્યાં સુંદર ફૂલો અને છોડ ઉગી નીકળે. તરત જ આખી જમીન હરિયાળી થઈ ગઈ. ત્યાં સુંદર ફૂલો, ઝાડ અને છોડ ઉગી નીકળ્યા. નીરવ આ જોઈને ખુશ થઈ ગયો, પણ રાજાએ આ બધું જોઈને પણ વિશ્વાસ ન કર્યો. તેણે નીરવને કહ્યું, આ તો કોઈ સામાન્ય જાદુ છે. તું મને કોઈ મોટી વસ્તુ કરીને બતાવી શકે છે? રાજાએ નીરવને એક ત્રીજી મુશ્કેલી આપી. તેણે કહ્યું, મારે મારા રાજમહેલમાં એક સુંદર તળાવ બનાવવું છે, પણ પાણી લાવવું ક્યાંથી? નીરવે તળાવ બનાવવાની શરત પણ સ્વીકારી લીધી. તેણે રાજમહેલ પાસે એક જગ્યા પસંદ કરી અને વીંટીને સ્પર્શ કરીને વિચાર્યું કે ત્યાં એક સુંદર તળાવ બને. તરત જ ત્યાં એક સુંદર તળાવ બની ગયું. તળાવમાં સ્વચ્છ અને ઠંડુ પાણી હતું. તળાવની આસપાસ સુંદર કમળના ફૂલો હતા. આ બધું જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે નીરવને પૂછ્યું, તારી પાસે કઈ શક્તિ છે? એટલે નીરવે કહ્યું કે મહારાજ, આ શક્તિ મારી નથી, પણ એ દયા અને સારા કર્મોનું ફળ છે. જો તમે કોઈ પણને મદદ કરો છો તો ભગવાન પણ તમને મદદ કરે છે. રાજાએ નીરવની વાત સાંભળીને શરમ અનુભવી. તેને સમજાયું કે એ લોભી અને તેણે નીરવને અન્યાય કર્યો છે. રાજાએ નીરવની પાસે માફી માંગી અને તેને વીંટી આપી દીધી. રાજાએ નીરવને તેના રાજ્યનો મંત્રી બનાવ્યો, પણ નીરવે તે પદ સ્વીકાર્યું નહીં. તેણે કહ્યું કે મહારાજ, હું એક સામાન્ય માણસ છું અને મારા ગામના લોકો માટે જ જીવીશ. મારે કોઈ પદ કે ધન નથી જોઈતું. નીરવે રાજમહેલ છોડ્યો અને તેના ગામમાં પાછો ગયો. ગામના લોકો એને જોઈને ખૂબ ખુશ થયા. નીરવ ફરીથી ગામના લોકોની મદદ કરવા લાગ્યો. તેણે વીંટીનો ઉપયોગ ફક્ત સારા કાર્યો માટે કર્યો. તેણે ગામના લોકોને સમજાવ્યું કે સારા કર્મો હંમેશા સારું ફળ આપે છે. પણ એક દિવસ નીરવના જીવનમાં એક નવી મુશ્કેલી આવી. એક જાદુગર એના ગામમાં આવ્યો. એ જાદુગર ખૂબ જ શક્તિશાળી હતો અને દુષ્ટ હતો. એને નીરવની વીંટી વિશે ખબર પડી હતી અને તે વીંટી મેળવવા માંગતો હતો. જાદુગર એક વૃદ્ધ ભિખારીના વેશમાં નીરવના ગામમાં આવ્યો. તેણે નીરવને કહ્યું કે દીકરા, હું ખૂબ જ થાકી ગયો છું અને તરસ્યો છું. જો તું મને થોડું પાણી આપીશ તો હું તને આશીર્વાદ આપીશ. નીરવને લાગ્યું કે આ કોઈ સામાન્ય ભિખારી નથી, પણ કોઈ દુષ્ટ જાદુગર છે. નીરવ જાણતો હતો કે જાદુગર શું ઈચ્છે છે. નીરવે જાદુગરને પાણી આપ્યું અને કહ્યું, તમારે જે જોઈએ તે હું આપી શકું છું, પણ પહેલા તમે મને એ કહો કે તમે કોણ છો અને શું ઈચ્છો છો? જાદુગરે પોતાનો અસલી ચહેરો બતાવ્યો અને કહ્યું, હા, હું એક જાદુગર છું અને હું તારી વીંટી લેવા આવ્યો છું. હું જાણું છું કે એ વીંટીમાં એક અદૃશ્ય શક્તિ છે અને હું એ શક્તિનો ઉપયોગ કરીને દુનિયા ઉપર શાસન કરવા માંગુ છું. જાદુગરે એક જાદુ કર્યો અને નીરવને બેહોશ કરી દીધો. નીરવને એક રહસ્યમય ગુફામાં લઈ ગયો અને તેને એક પથ્થર ઉપર બાંધી દીધો. જાદુગરે વીંટી નીરવના હાથમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો, પણ વીંટી નીકળી નહીં. વીંટી નીરવ સાથે એવી રીતે ચોંટી ગઈ હતી કે તે કોઈ પણ સંજોગોમાં નીકળી શકે એમ નહોતી. જાદુગર ખૂબ ગુસ્સે થયો. તેણે નીરવને જગાડ્યો અને કહ્યું, તું કેમ મારી વીંટી આપતો નથી? જો તું નહીં આપે તો હું તને મારી નાખીશ. એટલે નીરવે શાંતિથી કહ્યું, આ વીંટી દયાનું પ્રતીક છે અને તે કોઈ પણ દુષ્ટ માણસના હાથમાં નહીં જાય. જાદુગરે નીરવને માર્યો, પણ નીરવે વીંટી ન આપી.
નીરવે વીટીને સ્પર્શ કરી અને પ્રાર્થના કરી. તરત જ વીટીમાં એક તેજસ્વી પ્રકાશ દેખાયો અને તે પ્રકાશે જાદુગરને અંધ કરી દીધો. જાદુગર ગભરાઈ ગયો અને ભાગવા લાગ્યો, પણ નીરવે તેને રોકી લીધો. નીરવે વીટીને સ્પર્શ કરીને વિચાર્યું કે જાદુગરની બધી શક્તિઓ દૂર થઈ જાય. તરત જ જાદુગરની બધી શક્તિઓ દૂર થઈ ગઈ અને તે એક સામાન્ય માણસ બની ગયો. જાદુગરે નીરવ પાસે માફી માંગી અને કહ્યું, તારી દયાએ મને જીવતો રાખ્યો છે. હું મારી ભૂલ સમજી ગયો છું. નીરવે જાદુગરને માફ કરી દીધો અને તેને તેના ગામમાં પાછો મોકલી દીધો. જાદુગરે નીરવનો આભાર માન્યો અને કહ્યું કે ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડે. નીરવને લાગ્યું કે આ વીટી તેને અનેક મુશ્કેલીઓમાં મૂકી રહી છે. તેણે વિચાર્યું કે તે આ વીટીને પાછી કૂવામાં નાખી દે. તેણે ગામના લોકોને બધી વાત કરી અને વીટીને પાછી કૂવામાં નાખવાનો નિર્ણય લીધો. ગામના લોકો નીરવને સમજાવવા લાગ્યા કે જો એ વીટી પાછી નાખી દેશે તો તેઓ ફરીથી ગરીબ બની જશે. પણ નીરવે કહ્યું કે ધન અને સંપત્તિ કરતા દયા અને પ્રેમ વધુ કિંમતી છે. નીરવ વીટીને કૂવામાં પાછી નાખવા ગયો. તેણે ગામના લોકોને પણ બોલાવ્યા અને કહ્યું, આ કૂવો કોઈ સામાન્ય કૂવો નથી, પણ તે દયા અને પ્રેમનું પ્રતીક છે. આ કૂવો આપણને શીખવાડે છે કે દયા અને સારા કર્મો હંમેશા સારું ફળ આપે છે. નીરવે વીટીને કૂવામાં પાછી નાખી. વીટી કૂવામાં પડતા જ આખો કૂવો એક તેજસ્વી પ્રકાશથી ચમકી ગયો. પછી આખો કૂવો અદૃશ્ય થઈ ગયો અને ત્યાં એક સુંદર બગીચો બની ગયો. બગીચામાં સુંદર ફૂલો અને ફળોના ઝાડ હતા. એ બગીચો ફક્ત દયાળુ અને સારા માણસો માટે જ હતો. નીરવનું ગામ એક સમૃદ્ધ ગામ બની ગયું. ગામના લોકોએ નીરવનું નામ ગામના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખી લીધું. તો મિત્રો યાદ રાખો, જીવનમાં ધન અને સંપત્તિ આવશે અને જશે, પણ તમારા સારા કર્મો અને દયા કાયમ તમારી સાથે રહેશે. તમારા મનમાં પણ કોઈ એવા નીરવને જીવંત રાખો અને તમારા જીવનમાં દયાનો દીવો હંમેશા પ્રજ્વલિત રાખો. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. નીરવના ગામની જેમ તમે પણ તમારા ઘરને સુંદર બગીચામાં ફેરવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આર્ટિફિશિયલ પ્લાન્ટની લિંક આપેલી છે, ચેકઆઉટ કરજો.